હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન. આજે મેં મેક્સિકન રાઈસ બાઉલ વિથ ક્રીમ સોસ બનાવ્યા છે. ઉનાળામાં વધારે સમય આપણને કિચનમાં ના રહેવું ગમતું હોય તો તમે આ રેસીપી મારી જરૂરથી ટ્રાય કરજો. એકદમ ફટાફટ બની જશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. તો તમે ડિનરમાં આ રેસીપી ટ્રાય કરી શકો છો. રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો. હવે આપણે અહીંયા વેજીટેબલમાં બ્રોકલી, રેડ યલો અને ગ્રીન કેપ્સિકમ અને મકાઈ અને સાથે આપણે ગાજર પણ લીધું છે. બધાને આપણે સરસ રીતે કટિંગ કરી લીધું છે અને મકાઈને બાફી લીધી છે. હવે આપણે એક પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું બટર લઈશું અને એને મેલ્ટ કરી લઈશું. તમે ઘીમાં પણ બનાવી શકો છો. બટર ગરમ થઈ જાય એટલે આપણે કટિંગ કરેલા બધા જ વેજીટેબલ એમાં એડ કરી દેવાના છે અને થોડા વેજીટેબલ આપણે ક્રીમ સોસ માટે સાઈડ પર રાખી લેવાના છે. હાઈ ફ્લેમ પર જ આપણે વેજીટેબલને સાતળીશું જેથી એમાંથી પાણી ના છૂટે. આપણે સ્લો ફ્લેમ પર વેજીટેબલને સાતળીશું તો એમાંથી પાણી છૂટશે અને વેજીટેબલની ક્રન્ચીનેસ નહીં આવે. હવે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું બારીક ચોપ કરેલું લસણ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સબ્જીને આપણે 2 થી 3 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સાતળી લેવાની છે. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન ઓરેગાનો અને 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ફરીથી આપણે 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું. વેજીટેબલ સતળાઈ જાય એટલે આપણે એમાં બોઇલ કરેલા રાઈસ એડ કરી દેવાના છે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણા રાઈસ એકદમ રેડી થઈ ગયા છે. હવે આપણે સેમ પેનમાં ફરીથી બટર લેવાનું છે અને આપણે ક્રીમ સોસ બનાવીશું. બટર ગરમ થાય એટલે 1 ટેબલ સ્પૂન જેટલું આપણે લસણ બારીક ચોપ કરેલું એડ કરી દઈશું. 1 ચમચી આપણે ઓરેગાનો અને 1 ચમચી ચીલી ફ્લેક્સ એને આપણે અડધી થી 1 મિનિટ માટે સાતળી લેવાનું છે. હવે આપણે જે સાઈડ પર રાખેલા વેજીટેબલ હતા કટ કરેલા એ આપણે એડ કરી દેવાના છે અને એને પણ આપણે 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું. વેજીટેબલ સતળાઈ જાય એટલે આપણે 2 ટેબલ સ્પૂન જેટલો પિઝા સોસ એડ કરી દઈશું. તમારી પાસે પિઝા સોસ ના હોય તો તમે શેઝવાન સોસ પણ એડ કરી શકો છો. હવે આપણે એમાં ઘરની 2 ટેબલ સ્પૂન જેટલી મલાઈ એડ કરી દેવાની છે. તમે ક્રીમનો પણ યુઝ કરી શકો છો જે રેડીમેડ મળે છે એ. મેં અહીંયા ઘરની મલાઈ લીધી છે. સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં 2 કપ દૂધ લેવાનું છે. આપણે અહીંયા ક્રીમ સોસ બનાવવાના છીએ એટલે આપણે દૂધનો યુઝ કર્યો છે. હવે આપણે દૂધને ઉકળવા દઈશું. હવે આપણે 2 થી 3 ક્યુબ જેટલું પ્રોસેસ ચીઝ આવે એને છીણીને એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને 1 ચપટી જેટલો આપણે મરી પાવડર એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. આપણો ક્રીમ સોસ એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે આ રીતે બાઉલમાં સર્વ કરી લઈએ. હવે આપણે જે નાચોસ ચિપ્સ આવે એ ગાર્નિશ કરીશું એનાથી. હવે આપણે જે ક્રીમ સોસ બનાવ્યો છે એ વચ્ચે પોર કરી દઈશું તો આપણું મેક્સિકન ચીઝ બાઉલ રેડી છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો
કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.